કરજણ પોલીસ સ્ટેશનના પટાંગણમાં ઠંડીની મોસમમાં જીઆરડી જવાનો તેમજ હોમગાર્ડ જવાનોને એસપી સાહેબના હસ્તે ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું। હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં પોલીસ સાથે ખડે પગે રાત દિવસ તાપ વરસાદ ઠંડી સહન કરી ખડે પગે ઊભા રહી પ્રજાની સુરક્ષા કરતા જીઆરડી તેમજ હોમગાર્ડ જવાનોનો મોટા ભાગનો સહયોગ રહ્યો છે અને હાલ શિયાળાની મોસમમાં કડકડતી ઠંડી ચાલી રહી છે તે કરજણના જગદીશભાઈ પટેલે દાતારી બતાવી જીઆરડી તેમજ હોમગાર્ડ જવાનોને લગભગ આશરે 450 ગરમ સ્વેટરોનું કરજણ પોલીસ સ્ટેશનના પટાંગણમાં કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ AK ભરવાડ તેમજ એસપી સાહેબના હસ્તે વિતરણ કરી જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા। ડોનેટ શબ્દ છે એ માટે થોડું મને એ છે एक्चुअली તમે રાત ઉજાગરો કરો છો અને અમે સાથે સૂઈએ છીએ એ અમારું દેવું છે। હું દેવું ચૂકવ એક ભાગરૂપે તમને એક સહકાર આપું છું। આમાં કોઈ હું ઉપકાર નથી કરતો કે તમે ઉપકાર લેતા નથી, એક ભાવના સાથે હું આટલું વેરું છું। પહેલાં તો આખો કાર્યક્રમ જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે પબ્લિકમાં એવો પણ કોઈ માણસ છે જે પોલીસ ખાતા અને એમની જો સહાયક એક બ્રાન્ચ કહી શકાય એમના માટે એટલી લાગણી રાખતા હોય કે સામેથી આવીને એવા ઓફર કરે છે કે મેં આ એક સારા કામ કરવા માંગુ છું। હું મારા સાથે બેસેલા જગદીશભાઈને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। આપ જેવા લોકોનો સાથ રહેવાથી જ અમે લોકોની તાકાત, અમે લોકોની હિંમત ડબલ થઈ જતી હોય છે અને હોમગાર્ડ જીઆરડીના જવાનો માટે આપ એક સવલત ઊભા કરવા માટે આપ એટલી તકલીફ પડી એટલા માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા સામે બેસેલા હોમગાર્ડ જીઆરડી જવાનોને પણ મારો અનુરોધ છે કે જે પબ્લિકનો કોઈ માણસ અમે લોકોની સવલત ઊભા કરવા માટે એટલી તકલીફ લઈ શકતા હોય અમે લોકો પણ આ લોકોની અપેક્ષાઓને પૂરા કરવા માટે ખૂબ ખૂબ અમે લોકો પણ મહેનત કરીએ। આપ સૌ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર।